શિવરાત્રીના પાવન પર્વે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। સુરતમાં શિવ મંદિરે ભક્તો ભગવાન મહાદેવને જળ, દૂધ, બેલીપત્રનો અભિષેક કરતા નજરે પડ્યા। મંદિરોમાં વિશેષ પૂજા, શણગાર અને મહાઆરતીના આયોજનો। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। અટલ તીર્થ યાત્રા ધામમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે મહાશિવરાત્રિ પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવી રહ્યા હોય ત્યારે ભગવાન શિવની પ્રાર્થના કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે, ભારત એ વિશ્વ ગુરુ બને। આજે 1100 લીટર ઠંડાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। જે કાર્યક્રમની અંદર અમે સંકલ્પ કરેલો કે ભારતીય જનતા પાર્ટી વિજયી બને અને દિલ્હીના શાસન પર બેસે તો મહાદેવને આપણે 1100 લીટર ઠંડાનો કાર્યક્રમ 1100 લીટર ઠંડા ધરવામાં આવ્યું છે। 2014માં જ્યારે ગુજરાતનું શાસન ગયું અને દિલ્હી જ્યારે નરેન્દ્રભાઈ થયા ત્યારે પણ અમે 1100 લીટરનો સંકલ્પ કરેલો અને નરેન્દ્રભાઈએ મને લેટર લખીને કીધું કે તમારી કરેલી પ્રાર્થના ભગવાન શિવે સાંભળી અને આજે આપને નિસ્વાર્થ પ્રાર્થના કરેલી હોય તો પરમાત્મા જરૂર સાંભળે છે। આવી રીતના આજે 1100 લીટર ઠંડાનો કાર્યક્રમ, લઘુરુદ્ર, બ્લડ કેમ્પ તેમજ સાંજે શિવતાંડવ વગેરે કાર્યક્રમ રાખવામાં આવેલા છે। આવો મિત્રો, એક પુષ્પમ એક કબીલી પત્રમ એક લોટા જલ કી ધાર, ઓ દયાલુ રીજ કે દેતે ચંદ્ર મોહલી ફલચાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એવું આ તત્વ છે। એ શિવ તત્વ છે, અજન્મ હશે અને જન્મથી રહિત થવા માટે ભગવાન શિવની આરાધના કરવી એ જરૂરી છે।